જયંતિભાઈ આ વેરાય મારા જોગણીના પર બહુ ધૂણવાયા છે, પણ આજનું સાઉન્ડ એટલે રોનાજી કુલવડા, રિધમ એટલે રોજ અમારા વાળા. પણ વિષ્ણુજી જો જગતમાં મારા જોગણીના રોમ ધૂણવાયા છે ને હું જોગણી ધૂનતી હશે. આ લેખે આવનાર દરેકનું પૂરું ના કરીને મોકલું તો મારું નોમ માતા નહીં. લે અર્જુનભાઈ, આ દરેક છોકરોથી મળીને દરેક ટાઈગરોથી મળીને મારો પ્રભુ બતાવું લખ ડીકે જ છે ને. હા, અને આલ્યો એટલે એક જ ચોટ આલવી છે ને એમાં ઓગણી આલવા છે, બીજી ચોટ નહીં આલવી ને 18 ને એક ઓગણી પૂરા કરવા છે. ગણી લેજે 20 વાર ઓગણી ના બને ને તો ધૂણવું નહીં. દરેકનું પૂરું ના કરું તો મારું નામ જોગણી નહીં. પછી મુનાભાઈ, અર્જુનભાઈ, માજી બોલો, એ બેહીન બોલો, વાંધો નહીં, બેહો બેહો બેહો. ચાયું ગોમ પટેલ છો, લાલભાઈ કુન દૂધમાં પાણી. લે આલુ પડી ગયેલું કોઈ દાર નહીં ખવડાવવાનું. ઓહો, અમૃત ખોવાઈ જતો છે. પણ જયંતિભાઈ બરાબર આ દુઃખને પી જવું. જગત એમ કહેતું હોય કે દવાથી નહીં મટ્યું, હું જોગણી મટાડી દઉં. પણ પટેલ પરિવારની વાત કરવી હોય એમાં 3 થી 4 ભાઈનું કુટુંબ હોય. 3 થી 4 ભાઈના કુટુંબના વી ના બને. મહારાજ જો કોઈ દર ધંધે ખોટા બાદ મારું નોમ જોગણી નહીં. પછી મુનાભાઈ, આ ગોગ સિકોતરના મેરડીની તકલીફ દવાથી નહીં મટ્યું, રિપોર્ટથી નહીં મટ્યું. આ દુઃખ મારા જોગણીના રોમા દેરાનું ભરાખંડ મટી જાય તો જે દેવનું નીકળે એ કરવાનું. ઊંઝા નહીં પૂછું, પોપર ઊંઝાની વાત કરું. હા, કોઈ ચિંતા નહીં, પણ હાહડ્યું તો ઊંઝા ને માજી હાહરિયાની તકલીફ હોય. પ્યોર મચો ગોલું લાવું. હાહડિયાની વાત કરતા લાલા એમનો 3-4 ભાઈનું કુટુંબ ને કુટુંબની અંદર જૂના મેલ્લામાં ઘર, જારીવાળું ઘર ને જો કોઈ વેરાય કદાચ બનાવથી મરી ગયેલું કોઈ બઈ ખોલાવું ના દુઃખ પી જવું તો આ દેવનું જે નેકરે તમારે કરાવવાનું. એ સિગોતરની વાત નેકરે તમારે કરવાની. ઓમના ઘર પૂરતી વાત. શ્રીફળ લઈને અંદર લઈ જાઓ, દુઃખ ના પી જવું તો આ ટાઈગરોની સોગન મડી દીવો કરવાનું કેજે. જોગણી રે જોગણી રે જોગણી રે
જનતી અહીં આખું સારંગપુરનો મેન કહેવાય ને મેન સારંગપુરમાં ગમે તાર દર્શન કરવા હોય ને તો મેન પીઆઈ 3 સ્ટાર એવા સોલંકી સાહેબ અહીંયા આવ્યા હોય રણુભા આખું જિલ્લો એમના હાથ નેતા હોય તો આપણે તો પછી એમના પણ મને જ કોઈ દાન ના બોલાય કે સારંગપુર આવજો ભુગાજી કારુભાઈ એમને જ બોલાય કરા ઓલે મામા થાય નહીં હા મારી ઉપર વાળા પર તમે હેડ જય હો રોનાજી તો જેલ્યા જારીએ ઉભા રહો જારીએ બે હાથ ધરો પેલા મિક્સરમાં ના જાય હો તમારે ભાઈ થોડું ઢોકવું હોય ઢોકજો રોનાજી વધાવો આલ્યું છે બે ને ખ્યાલ્યા જગતમાં જો દુશ્મનો ના મારું તો મારું નામ જોગણી વટ હતો વટ રહેવાનો કોલવડામાં વટ ના રાખું તો મારું નામ જોગણી નહીં બાકી દુનિયા ઓમે જશે પણ હું લીલીવાડીની જોગણી જો કોઈ દાડ એટલે રોણાજી કહેવતમાં કીધું છે કે મારો તો આપણા મારનો ડુબારો તો રોણાજી આપણા ડુબારા પણ દોરંગી આ દુનિયા કહેવાય છે કે વિશ્વા કરવું તો આપણી કુળની માતાનો કરવું બાકી બીજી આપણી અરર પેઢીની અરર માતાનો કરવો અને પછી કરવો તો કોઈ ભાઈબંધીની માતાનો કરવો લ્યા કે દુનિયા કદાચ દગો કર દુનિયા પાહવાલા પણ આપણે માતા કદી દગો ના આલે સુદેવ પડખે મુન્ના ભાઈ આપણા બાપને માતા બેઠી હોય આવા ટાઈગરની માતા બેઠી હોય અરે કોઈને તાકાત નહીં કે 52 બજારમાં તમારો કોલર પકડી જાય અને કદાચ જો કોલર પકડી જાય અને કદાચ જો પગનો તળિયો ના ઘરનો નળિયો ના વેચાઈ દઉં તો અરે મને ઓનલાઈન માતા નહીં કહેવાની વટથી રહેશે ને કોલવડામાં રોણાજી વટથી રહેવાનું કોઈ આપણા ઓગણે રોણાજી દૂધ અને બાજરી નાખી જતું નહીં ગમે તેવો ચબરબંધી હોય રોણાજી તો લેટ્સ ગો કરી દેવાનું તું તારા રસ્તે ને હું મારા રસ્તે બાકી આલનારી તો આપણી માતા બેઠી છે બીજો બેઠ્યો તો આપણો દ્વારકાનો નાથ બેઠ્યો છે કોઈને તાકાત નહીં કે આપણો વારવાકો કરી જાય મારો વીરાનો દીવો આવો પણ વિષ્ણુજી ઓને મેં ના આવ્યું ને એટલું બધું ઓછું ઓને આપવામાં તમે કોઈ બાકી નહીં મળ્યું જે દાર ઓને 20 વર્ષની સજા પડતી હતી રોણાજી 40 લાખનો ચેક રિટર્ન હતો તાને મારો ઓને મારું ઓળખોણ નહીં પણ કડી કોર્ટમાં એવું કીધું કે 3 કલાકની મુદત આપીએ છે પછી તને 10 વર્ષની સજા પડશે અને તોરે સંભાળી કે ચો જઈ લીલીવાડીની જોગણી નંબર વગરની ગાડી આવી લે આ 40 લાખ રૂપિયા ભર દે નહીં ઓળખોણ નહીં પહેચાન નહીં કોઈ વાત
હાચું એ દાર 40 લાખ રૂપિયા હું વરસદની જોગણી ભરવા જઈ હતી હાચું અને એ દાર ભરીને ઘેર જતી રહી, ખબર એ ના પડી કોણ ભરી ગયું. બાકી 10-20 હજાર અત્યારે કોઈ નહીં હાલતું. હાલે ભાઈ, મને 40 લાખ રૂપિયા હું વિરાય નવી ગાડી લઈને ભરી આવી હતી. ખાલી એટલું જ કીધું તું છો જઈ વરસદ વારી. બાકી ભીર પર સંભાળજો, જો આઈને ના ઉભી રહું તો હું નહીં વારીની જોગણીમાંથી જાઉં. અને સાહેબ એક મિનિટ તમને આવ્યું કે મારો રૂપિયો નહીં, કોઈ ધંધોય નહીં. આ તો ડખાવાળું છે બધું તો હું રાજકોટમાં જા, અને રાજકોટમાં જો કદાચ ભાગીદાર ના બનાવું તો મારું નામ જોગણી નહીં. 50% ભાગીદાર મફતમાં બનાવ્યું ને. બાકી રડજે. પણ મને શું કીધું અત્યારે ખબર છે કોનમાં? હું રડું એમાં દર મહિને લીલીવાડીમાં કોઈ ગરીબ આવતું હોય, કોઈ આશરો ના હોય, હું રડું એમાંથી 5000 રૂપિયા લીલીવાડીથી કોઈ ગરીબને જરૂરિયાત પૂરવાર મારા ભાગમાંથી આપી દેવાના. જરૂરિયાત પૂરતું હો, પાછું ચાલતું હોય ટટ્ટું ચાલતું હોય એને નહીં આવી જવાનું. ને કે મારા ઘેર છોકરો છે પાછો. કોઈ ચિંતા નહીં, મોજ કર. જો આલું છું તો ઓખો મેચીને આલું છું. લે સાહેબ રૂમાલ આલું. પેલો મામા. ખાધો છે એનો તાન શું તમે અને મારું ચરેડી પછી અને મારા રોણાજી એમનું કોલવડાનું મસ્ત ચામુંડા સાઉન્ડ હોય અને મારા રોણાજી કદાચ મને ગૌડાવતા હોય. આજ તો બધું રોણાજીને સંભાળીને જ ગાવું છે. એટલે બદનામ થયા અમે જિંદગીમાં બદનામ કરવા